નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જરા કલ્પના કરો કે એક એવી ઐતિહાસિક નવલકથા જેણે આખા ભારતીય સાહિત્ય અને સિનેમા જગતમાં એક અભૂતપૂર્વ ક્રાંતિ લાવી દીધી હોય. હા, અને જેને ભારતનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હોય. બિલકુલ. અને જેની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે થતી હોય. હવે જરા વિચારો કે આવી મહાન અને જટિલ કૃતિ લખવામાં લેખકને કેટલો સમય લાગ્યો હશે. એટલે મહિનાઓ અથવા તો વર્ષો. સામાન્ય રીતે કોઈ પણ ઐતિહાસિક કૃતિમાં તો વર્ષો નીકળી જાય. સાચી વાત. પણ ના, આખી નવલકથા માત્ર 8 જ દિવસમાં લખાઈ ગઈ હતી. ગળે ન ઉતરે એવી વાત છો ને. અરે, આ બાબત ખરેખર માન્યમાં ન આવે તેવી છે. સાહિત્યના ઇતિહાસમાં આવા ઉદાહરણો ખૂબ જ જવલ્લે જોવા મળે છે. જુઓ, સામાન્ય રીતે કોઈ મોટી કૃતિ પાછળ દાયકાઓનું સંશોધન હોય છે. એ તો હોય જ. પણ માત્ર 8 દિવસમાં સર્જાયેલી કોઈ કૃતિ સદીઓ સુધી સમાજ પર પોતાનો પ્રભાવ છોડી જાય તે કોઈ ચમત્કારથી કમ નથી. હું તો કહીશ કે આ એક અદ્ભુત ઘટના છે. એકદમ સાચી વાત છે. અને આજે આપણી આ ગહન ચર્ચામાં આપણે બરાબર એવી જ એક જાદુઈ અને વિવાદાસ્પદ કૃતિની વાત કરવાના છીએ. વર્ષ 1956માં પ્રકાશિત થયેલી કેરળના માછીમાર સમાજના વાસ્તવિક જીવન પર આધારિત તક્ષી શિવશંકર પિલ્લાની માસ્ટરપીસ નવલકથા ચેમ્મીન. હા, ચેમ્મીન, જેનું ટાઇટલ જ બહુ રસપ્રદ છે. બરાબર. મલયાલમ ભાષામાં ચેમ્મીનનો શાબ્દિક અર્થ ઝીંગા થાય છે. એટલે કે અંગ્રેજીમાં જેને આપણે શ્રિમ્પ કહીએ છીએ તે. તો આજની આ ચર્ચાનો આપણો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે. એટલે કે આપણે ખાલી વાર્તા નથી કહેવાની, ખરું ને? ના, જરાય નહીં. લોકો તેને માત્ર એક કરુણ પ્રેમ કથા માને છે, પણ આપણે તેના મૂળ સુધી જવાનું છે. તેમાં રહેલા માર્ક્સવાદી, નારીવાદ, ઇકો-ક્રિટિસિઝમ, અંધશ્રદ્ધા અને મૂડીવાદના અત્યંત જટિલ સ્તરોને આપણે એક પણ નાની વિગત કે સાલવારી છોડ્યા વિના સંપૂર્ણપણે ડીકોડ કરવાના છીએ. અને આ સફર બહુ જ રોમાંચક રહેવાની છે, કારણ કે વાર્તાના ઉપર છેલ્લા સ્તરની નીચે એક આખો સામાજિક જ્વાળામુખી ધરબાયેલો છે. હું તો આ ડીપ ડાઇવ માટે બહુ જ ઉત્સાહિત છું. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ સર્જન પાછળ ભેજું કોનું હતું. આપણે વાત કરી રહ્યા છીએ તક્ષી શિવશંકર પિલ્લાની. તેમનો જન્મ એપ્રિલ 1914માં કેરળના કુટનાડ વિસ્તારના તક્ષી નામના એક નાનકડા ગામમાં થયો હતો. હા, અને રસપ્રદ વાત એ છે કે તેઓ સાહિત્ય જગતમાં પોતાના ગામના નામથી જ પ્રખ્યાત થઈ ગયા. સાવ સાચું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 39 નવલકથાઓ અને 600થી વધુ ટૂંકી વાર્તાઓનું સર્જન કર્યું. પણ મને જે સૌથી મોટો પ્રશ્ન થાય છે તે એ છે કે આ લેખક તો શરૂઆતમાં શુદ્ધ સામાજિક વાસ્તવવાદ અને કટ્ટર ડાબેરી એટલે કે માર્ક્સવાદી વિચારધારા ધરાવતા હતા, ખરું ને? હા, બિલકુલ. તેમની શરૂઆતની કૃતિઓ જ એની સાબિતી છે. હા, તેમની પ્રારંભિક કૃતિઓ જુઓ, જેમ કે થોટ્ટીયુડે મકાન, જેને અંગ્રેજીમાં સ્કેવેન્જર્સ સન કહેવાય છે, અને બીજી કૃતિ રંડી દંગાળી. આ બધી કૃતિઓમાં કઠોર વાસ્તવિકતા અને શોષિત વર્ગનો ગુસ્સો જોવા મળે છે. તો પછી કોઈ આવો કઠોર પોલિટિકલ રાઇટર અચાનક માત્ર 8 દિવસમાં એક કાવ્યાત્મક દંતકથા સમાન રોમેન્ટિક માસ્ટરપીસ કેવી રીતે રચી શકે? આજ તો ચેમ્મીનની સૌથી મોટી કમાલ છે. લેખકે અહીં પોતાની વાસ્તવિકતા છોડી નથી દીધી, પણ તેમણે ચેમ્મીનમાં વાસ્તવવાદ અને રંગદર્શિતાવાદ એટલે કે રોમેન્ટિસિઝમનો અદ્ભુત સમન્વય સાધ્યો. એટલે બંને શૈલીઓ ભેગી કરી દીધી. હા, બરાબર. જો તમે વાર્તા વાંચો તો તેમાં માછીમારોની કમરતોડ ગરીબી, તેમની દેવાની જાળ અને સમાજમાં રહેલા વર્ગભેદને દર્શાવવા માટે તેમણે કઠોર વાસ્તવવાદ જાળવી રાખ્યો છે. પરંતુ સમુદ્રનું રહસ્ય, તેની વિશાળતા અને બે યુવાન હૈયાના શાશ્વત પ્રેમનું નિરૂપણ કરવા માટે તેમણે રોમેન્ટિક શૈલીનો આશરો લીધો. એટલે ગરીબી અને દેવાની વાસ્તવિકતા એકદમ કડવી છે, પણ પેલું દરિયા અને પ્રેમનું વર્ણન કોઈ સુંદર કવિતા જેવું છે. એકદમ સાચું. આ એક પ્રકારનું અદ્ભુત બેલેન્સ છે જે તેમણે માત્ર આ જ દિવસમાં જાળવ્યું છે. મતલબ કે એક જ સિક્કાની બે બાજુ. અને કદાચ આ બે વિરોધાભાસી શૈલીઓના સંતુલનને કારણે જ આ નવલકથાને આટલી મોટી સફળતા મળી. 1957માં ભારતનો બીજો સૌથી મોટો સાહિત્યિક પુરસ્કાર, કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર જીતનારી આ પ્રથમ મલયાલમ નવલકથા બની. અને એટલું જ નહીં, ત્યારબાદ 1985માં
લેખકને સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પણ એનાયત થયો. શું વાત છે? હા, અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેને યુનેસ્કો કલેક્શન ઓફ રેપ્રેઝન્ટેટિવ વર્ક્સમાં ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું. હું એ પણ ઉમેરવા માંગતી હતી કે આ કૃતિની અસર એટલી વ્યાપક હતી કે વિશ્વની 19 જેટલી વિદેશી ભાષાઓમાં અને ભારતની 30થી વધુ પ્રાદેશિક ભાષાઓમાં તેનો અનુવાદ થયો. અરે બાપરે, 19 વિદેશી ભાષાઓ? હા, અંગ્રેજીમાં તેનો અનુવાદ પહેલા નારાયણ મેનન અને બાદમાં અનિતા નાયર દ્વારા કરવામાં આવ્યો, જ્યારે આપણે ગુજરાતીમાં આ ઉત્કૃષ્ટ અનુવાદ કમલ જસાપોરા દ્વારા વાંચી શકીએ છીએ. આ આંકડાઓ જ બતાવે છે કે વાર્તામાં કેટલો દમ હશે. હવે જરા આ કથા વસ્તુ પર આવીએ તો આપણે સીધા જ કેરળના એ 2 દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી જઈએ, નીરકુન્નમ અને ત્રુક્કુનપુઝા. અચ્છા, આ એવા વિસ્તારો છે જ્યાં દરિયાના મોજાનો અવાજ લોકોના શ્વાસ સાથે જોડાયેલો છે. અને અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે ભૂગોળ જ પાત્રોનું ભાગ્ય નક્કી કરે છે. હા, એ કેવી રીતે? જુઓ, આ વાર્તાના કેન્દ્રમાં 2 અલગ-અલગ દુનિયાના યુવાનો છે. એક તરફ છે હિન્દુ અરાયા જ્ઞાતિ, એટલે કે જેને મુક્કુવર જ્ઞાતિ પણ કહેવાય છે. તે માછીમાર સમાજની દીકરી કરુથમ્મા. ઓકે, માછીમાર કન્યા કરુથમ્મા. અને બીજી તરફ? બીજી તરફ છે મુસ્લિમ માછલીનો વેપારી યુવાન પરીકુટ્ટી. આ 2 વચ્ચેનો પ્રેમ એ કથાના મૂળમાં છે. પણ આ પ્રેમ કોઈ સામાન્ય રોમાન્ટિક વાર્તા જેવો નથી. એટલે શું તકલીફ હતી? તે પહેલેથી જ નિષ્ફળ, વર્જિત અને સામાજિક રીતે ગુનો ગણાય તેવો છે. એક મિનિટ થોભો, અહીં માત્ર ધર્મ અલગ છે એટલે જ આ પ્રેમ વર્જિત છે કે પછી બીજું પણ કોઈ કારણ છે? કારણ કે દરિયાકાંઠે તો વેપારીઓ અને માછીમારો રોજ મળતા જ હોય છે ને. તમારો સવાલ બહુ જ સારો છે. આ માત્ર 2 ધર્મોનો ભેદ નથી, પણ વર્ગભેદ પણ છે. અચ્છા, વર્ગભેદ. હા, માછીમાર અને વેપારી વચ્ચેનો એક સામાજિક અને આર્થિક તફાવત. પણ સાચું કહું તો આ બધા કરતાં મોટો ડર એક ભયાનક અંધશ્રદ્ધાનો છે. અંધશ્રદ્ધા? કેવી અંધશ્રદ્ધા? આખો માછીમાર સમાજ સમુદ્રને પૂજે છે. તેઓ સમુદ્રને કડલ્લમ્મા કહે છે, એટલે કે સમુદ્ર માતા. એ તો સમજી શકાય એવી વાત છે. પણ આ પૂજા પાછળ એક અત્યંત ડરામણો નિયમ છે. નિયમ એવો છે કે જો કોઈ માછીમાર સ્ત્રી કિનારા પર પોતાના ચારિત્ર્યથી ભટકે, એટલે કે કોઈ બીજા પુરુષ સાથે સંબંધ રાખે. બિલકુલ, જો તે કોઈ પરપુરુષ સાથે સંબંધ રાખે તો તેનો પતિ જે દરિયામાં માછલી પકડવા ગયો હોય તે કડલ્લમ્માના કોપનો ભોગ બને છે અને દરિયામાં ડૂબીને મરી જાય છે. અરે બાપરે, થોભો, આમાં તો કોઈ જ લોજિક નથી. હું જાણું છું, પણ માન્યતા આવી જ છે. એટલે દરિયામાં માછલી પકડવા તો પેલો પુરુષ જાય છે, તેને શાર્કનો સામનો કરવાનો છે, પેલા દરિયાઈ તોફાનો સામે લડવાનું છે. હા, બધું જોખમ એના માથે છે. તો તેમાં કિનારા પર બેઠેલી સ્ત્રીના ચારિત્ર્યનો શું સંબંધ? સમુદ્ર માતાને માછીમારની આવડત જોવાની હોય કે એની પત્ની ઘરમાં બેસીને શું કરે છે તે જોવાનું હોય? સાચી વાત છે. આ તો પુરુષની સલામતીની આખી જવાબદારી સ્ત્રીના માથે નાખી દેવા જેવું છે. બરાબર પકડ્યું તમે. અને આ જ તો આખી વાર્તાનું સૌથી મોટું મનોવૈજ્ઞાનિક પાસું છે. માછીમારોનું જીવન અત્યંત જોખમી હોય છે. રોજ જીવના જોખમે જવાનું. દરિયો ક્યારે તોફાની બનશે, ક્યારે કોનો જીવ જશે, તેના પર કોઈનો કાબૂ નથી હોતો. અને માણસનો સ્વભાવ છે કે જે વસ્તુ પર એનો કાબૂ ન હોય ને, તેનો ડર એ એવી વસ્તુ પર થોપી દે છે જેના પર એ કાબૂ રાખી શકે. અચ્છા, એટલે અહીં દરિયા પર કાબૂ નથી, પણ ઘરની સ્ત્રી પર કાબૂ છે. એકદમ સાચું. એટલે જ આ માન્યતા ઊભી કરવામાં આવી છે. આ માન્યતા સમાજ દ્વારા સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવાનું એક શક્તિશાળી હથિયાર છે. આ સાંભળીને તો મને એવું લાગે છે કે આ કડલ્લમ્માની માન્યતા સમાજ માટે એક અદૃશ્ય મોરલ સીસીટીવી કેમેરા જેવી છે. મોરલ સીસીટીવી કેમેરા? અરે વાહ, બહુ સરસ સરખામણી કરી. હા, મતલબ એક એવો કેમેરો જે ક્યાંય દેખાતો નથી, પણ સ્ત્રીઓને એવો ડર રહે છે કે કોઈ તેમને સતત જોઈ રહ્યું છે. હા, એ અદૃશ્ય ડર હંમેશા રહે છે. અને જો પેલો પુરુષ દરિયામાં પોતાની ભૂલથી કે ખરાબ હવામાનથી મરી જાય તો પણ સમાજ તો એવું જ કહેશે ને કે જરૂર આની પત્નીએ કંઈક પાપ કર્યું હશે. બિલકુલ, આખો દોષ સ્ત્રી પર જ આવે. પણ આ તો સ્ત્રીની પોતાની ઓળખ જ ભૂંસી નાખવા જેવું છે. તે માણસ મટીને માત્ર પતિના જીવની એક ગેરંટી કાર્ડ બનીને રહી જાય છે. 100%. અને આ જ પિતૃસત્તાક સમાજની એવી જટિલ રચના છે જ્યાં ધર્મ અને ભયનો ઉપયોગ કરીને સ્ત્રીઓ પર પૂરો કાબૂ મેળવવામાં આવે છે.
બહુ જ ગંભીર વાત છે. પણ વાત અહીંથી જ અટકતી નથી. જી. આટલા કડક નિયમોવાળા સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આર્થિક મર્યાદા ઓળંગવાનો પ્રયાસ કરે, હા હા. જ્યારે કોઈ નિયમ તોડવા માંગે. બરાબર, અને એ અદ્રશ્ય કેમેરાના વાયર કાપી નાખવા માંગે, હમ. ત્યારે શું થાય છે તે વાર્તાનો બીજો મહત્વનો હિસ્સો છે. અને અહીં એન્ટ્રી થાય છે કરુથમ્માના પિતા ચેમ્બનની. નિર્કુન્નમ કાંઠાનો આ માણસ અત્યંત મહત્વકાંક્ષી છે. હા, ચેમ્બન અને તેની પત્ની ચક્કી. હા, ચેમ્બન અને ચક્કીને 2 પુત્રીઓ છે, કરુથમ્મા અને પંચમી. હવે મને એ સમજાવો કે માછીમાર સમાજમાં તો બધા માછલી જ પકડતા હોય ને? હા, મોટાભાગે તો એવું જ હોય. તો પછી ચેમ્બરની મહત્વાકાંક્ષામાં એવું તો શું ખોટું હતું કે જેનાથી આખો બખેડો ઊભો થયો? હા, ખોટું એ હતું કે તેણે પરંપરાગત આર્થિક નિયમો તોડવાનું વિચાર્યું. કેવા નિયમો? માછીમાર સમાજના અલિખિત નિયમો મુજબ સામાન્ય માછીમાર ક્યારેય પોતાની હોડી અને જાળ ન રાખી શકે. ઓહો, પોતાની હોડી જ નહીં? ના, તેણે માત્ર ગામના વડા કે અમીર લોકોની હોડી પર મજૂરી જ કરવાની હોય. આ વ્યવસ્થા એટલા માટે હતી જેથી સત્તા અને પૈસા અમુક લોકોના હાથમાં જ રહે. અચ્છા, એટલે ગરીબ હંમેશા ગરીબ જ રહે. બિલકુલ, પરંતુ ચેમ્બનને આ ગરીબીમાંથી બહાર આવવું છે. તેને કોઈ પણ ભોગે પોતાની આગવી હોડી અને જાળ ખરીદવી છે. આ તેનું સપનું છે, પણ ધીમે ધીમે આ સપનું એક પાગલપણું બની જાય છે. અને આ સપનું પૂરું કરવા માટે પૈસા ક્યાંથી લાવવા? હોડી ખરીદવા માટે ચેમ્બન પાસે પૈસા નથી. તેથી તે શું કરે છે? તે પરીકુટ્ટીની પોતાની દીકરી પ્રત્યેની જે સાચી લાગણીઓ છે તેનો અત્યંત સ્વાર્થી રીતે ગેરલાભ ઉઠાવે છે. તે પરીકુટ્ટી પાસેથી મોટી રકમ ઉછીની લે છે. અરે બાપરે, આ તો ભાઈ પેલી સ્ટાર્ટઅપ કેપિટલવાળી વાત થઈ. ચેમ્બન પોતાની જ દીકરીના રોમાન્સને પોતાના બિઝનેસના સીડ ફંડિંગ તરીકે વાપરે છે. બિલકુલ, આ એકદમ ટોક્સિક સ્ટાર્ટઅપ છે એવું કહી શકાય. અને શરત એ રખાય છે કે ચેમ્બન દરિયામાંથી પકડવામાં આવેલી તમામ માછલીઓ જથ્થાબંધ ભાવે માત્ર પરીકુટ્ટીને જ વેચશે. જુઓ, આ એક આર્થિક શોષણની શરૂઆત છે. પરીકુટ્ટી કરુથમ્માના પ્રેમમાં આંધળો છે. તેને લાગે છે કે જો તે ચેમ્બનની મદદ કરશે તો કદાચ તેને કરુથમ્મા મળી જશે. અથવા ઓછામાં ઓછું તે તેને ખુશ તો જોઈ શકશે ને? બિલકુલ, આ જ આંધળા વિશ્વાસમાં તે કોઈ પણ કાગળિયા કર્યા વગર પોતાની બધી જ મૂડી ચેમ્બરના હાથમાં મૂકી દે છે. અરે રે, આ તો ખરેખર બહુ મોટી ભૂલ કહેવાય. મને આમાં આજના કોર્પોરેટ જગતની જ કોઈ રમત દેખાઈ રહી છે. કોર્પોરેટ જગતની રમત કઈ રીતે? એટલે આ તો બરાબર એવું થયું ને કે કોઈ નવો સ્ટાર્ટઅપ ફાઉન્ડર પોતાની કંપની ઊભી કરવા માટે કોઈ એવા ઇન્વેસ્ટર પાસેથી જંગી રોકાણ મેળવે જેની દીકરીને પ્રેમ કરતો હોય. હા, એવું જ થયું. ઇન્વેસ્ટર પોતાના બધા જ પૈસા એ સ્ટાર્ટઅપમાં નાખી દે અને પછી જેવી કંપની મોટી થઈ જાય, નફો કમાવા લાગે એટલે પેલો ફાઉન્ડર પેલા ઇન્વેસ્ટરને બોર્ડમાંથી જ કાઢી મૂકે. અરે વાહ, બહુ સચોટ ઉદાહરણ આપ્યું. બિલકુલ, આવું જ ચેમ્બને કર્યું. શરૂઆતમાં ચેમ્બન હોડી લે છે, માછલીઓ પકડે છે, પણ પછી તેની અસલી દાનત છતી થાય છે. કારણ કે મહત્વાકાંક્ષા જ્યારે નફાખોરીમાં બદલાય છે ને ત્યારે માણસની નૈતિકતા મરી જાય છે. સાચી વાત. ચેમ્બન સમૃદ્ધ થવા લાગે છે. તેને દેખાય છે કે બજારમાં બીજા વેપારીઓ માછલીના વધુ સારા ભાવ આપી રહ્યા છે. એટલે એ વધારે લાલચમાં આવી જાય છે. હા, એટલે તે પરીકુટ્ટી સાથેનું પોતાનું વચન તોડી નાખે છે. તે પરીકુટ્ટીને માછલી આપવાનું બંધ કરીને બીજા વેપારીઓને વેચવા માંડે છે. બાપરે, આ તો સીધો દગો જ કહેવાય. બિલકુલ દગો. અને પરિણામ એ આવે છે કે પરીકુટ્ટી, જેણે પોતાનો બધો જ માલસામાન ચેમ્બન પાછળ લગાવી દીધો હતો, તેનો વેપાર પડી ભાંગે છે. બિચારો પાયમાલ થઈ જાય છે. હા, તે સાવ પાયમાલ થઈને રસ્તા પર આવી જાય છે. આ જોઈને એક સવાલ થાય છે. સમાજ જે સ્ત્રીના ચારિત્ર્ય માટે આટલો કડક છે, તે સમાજ એક માણસની આટલી મોટી દગાબાજી સામે કેમ આંખ આડા કાન કરે છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ જ તો સમાજનો સૌથી મોટો દંભ છે. સમાજ આર્થિક ભ્રષ્ટાચાર કે દગાબાજીને ગુનો નથી માનતો, પણ બે યુવાનોના નિર્દોષ પ્રેમને સૌથી મોટો ગુનો માને છે. બહુ જ કડવી વાસ્તવિકતા છે. હા, સમાજના નિયમો માત્ર નિર્બળ માટે જ કડક હોય છે. ચેમ્બન હવે પૈસાવાળો થઈ ગયો છે એટલે સમાજ તેને કંઈ કહેતો નથી. પણ આ બધી જ સામાજિક રમતોનો સૌથી મોટો ભોગ કોણ બને છે? કરુથમ્મા. બિલકુલ. પિતાની આ લાલચ અને દગાબાજી પછી હવે દબાણનો આખો પહાડ કરુથમ્મા પર તૂટી પડે છે. તેની માતા ચક્કી બીમાર છે. હા, અને એ બીમારીમાં જ બધું દબાણ કરે છે. તે પોતાની દીકરીને સતત ડરાવવાનું શરૂ કરે છે. તે તેને સમાજની કઠોર પરંપરાઓ અને પેલી કડલમ્માના કોપ વિશે વારંવાર યાદ અપાવે છે. એ તેને ડરાવતી જ રહે છે.
પણ અહીં મને સમજાવો કે ચક્કી જે પોતે એક સ્ત્રી છે તે કેમ પોતાની દીકરીની દુશ્મન બની રહી છે? તે કેમ પોતાની દીકરીનો પ્રેમ સમજી નથી શકતી? જુઓ, ચક્કી પોતાની દીકરીની દુશ્મન નથી, પણ તે પિતૃસત્તાક સમાજનું એક લાચાર રમકડું છે. એટલે એ મજબૂર છે. હા, ચક્કી જાણે છે કે જો કરુથમ્મા એક મુસ્લિમ છોકરા સાથે ભાગી જશે તો આખો પરિવાર સામાજિક બહિષ્કારનો ભોગ બનશે. તેમને ગામમાંથી કાઢી મૂકવામાં આવશે. ઓહો, ગામની બહાર? હા, માછીમાર સમાજમાં ગામના વડાનું વર્ચસ્વ સર્વોપરી હોય છે. અન્ય ધર્મમાં લગ્ન પડતો સંપૂર્ણ પ્રતિબંધ હોય. જો વડા બહિષ્કાર કરે તો પરિવારને પીવાનું પાણી પણ ન મળે. બાપરે, આ તો બહુ જ કડક સજા કહેવાય. એટલે આ માત્ર એક બીમાર માતાની ચિંતા નથી, આ આખા સમાજનું ઇન્સ્ટિટ્યુશનલ પ્રેશર છે જે ચક્કીના માધ્યમથી કરુથમ્માના મગજમાં ઉતારવામાં આવે છે. અને આ પ્રેશર એટલું ભયંકર છે કે કરુથમ્મા અંતે તૂટી જાય છે. હા, એ બિચારી સહન નથી કરી શકતી. તે એક અત્યંત પીડાદાયક નિર્ણય લે છે. તે પોતાના અસ્તિત્વ જેટલા જ સાચા પ્રેમને કચડી નાખે છે અને પરિકુટ્ટી સાથેના તમામ સંબંધો તોડી નાખે છે. બહુ મોટું બલિદાન છે આ. બિલકુલ. અને સૌથી મોટી ટ્રેજેડી એ છે કે તે માત્ર સંબંધ નથી તોડતી, પણ પોતાના પિતાએ પસંદ કરેલા પળની નામના યુવાન સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. અચ્છા, પળની? એ બહુ બહાદુર માણસ છે. હા, આ પળનું બહુ બહાદુર છે. અનાથ છે અને એનું એક જ સપનું છે કે એનો પોતાનો એક પરિવાર હોય. અને કરુથમ્મા? કરુથમ્મા પોતાના પરિવારની કહેવાતી આબરૂ બચાવવા માટે પોતાના સપનાઓની હોળી કરી દે છે. આ બલિદાન પાછળ કરુથમ્માની એવી ગણતરી હોય છે કે તેના આ એક ત્યાગથી કદાચ બધું થાળે પડી જશે. એટલે કે એને એવું લાગે છે કે બધું શાંત થઈ જશે. હા, તેને લાગે છે કે તેના પિતાની આબરૂ બચી જશે, બીમાર માતાને શાંતિ મળશે અને સમાજ ચૂપ થઈ જશે. પણ શું ખરેખર એવું થાય છે? દુઃખની વાત એ છે કે વાસ્તવિકતામાં એવું કશું જ થતું નથી. આ બલિદાન માત્ર વિનાશની શરૂઆત હોય છે. બરાબર. અને અહીંથી જ કૌટુંબિક પતનનો જેને આપણે ડોમિનો ઇફેક્ટ કહીએ એ શરૂ થાય છે. એક વસ્તુ પડે છે અને તેની પાછળ આખી લાઈન ધરાશાયી થઈ જાય છે. એકદમ સાચી વાત. લગ્નો પછી કરુથમ્મા પરણીદા ગામમાં રહેવા જતી રહે છે અને તેની પાછળ તેના જૂના ઘરમાં તો જાણે શ્રાપ લાગ્યો હોય તેમ એક પછી એક આપત્તિઓ તૂટી પડે છે. બિલકુલ. સૌથી પહેલા તો માતા ચક્કી બીમારીને લીધે મૃત્યુ પામે છે. જુઓ, ચક્કી જ ઘરને બાંધી રાખનારી કડી હતી. હા, એ જ પરિવારને સાચવતી હતી. તેના ગયા પછી ચેમ્બન, જે પહેલેથી જ સ્વાર્થી હતો, તે તરત જ પપ્પીકુંજુ નામની એક વિધવા સ્ત્રી સાથે બીજા લગ્ન કરી લે છે. અરે, આટલી જલ્દી? હા, અને અહીંથી કુદરતનો ન્યાય અથવા કર્મના સિદ્ધાંતની રમત શરૂ થાય છે. કેવી રમત? જે ચેમ્બને પરિકુટ્ટીને છેતરીને તેનો ભરોસો તોડીને પૈસા ભેગા કર્યા હતા ને, એ જ પૈસા હવે કોઈ બીજું ચોરી લે છે. ઓહો, આ તો ગજબનો વળાંક છે. પપ્પીકુંજુ ચેમ્બનની એ જ પાપની કમાણી ચોરી લે છે. હા, ચોરીને પોતાના પુત્રને આપી દે છે. બાપરે. અને પછી ચેમ્બરને ખબર પડે છે? હા, પૈસા ચોરાયાની ખબર પડતા જ ચેમ્બનનો ગુસ્સો ફાટી નીકળે છે અને તે પપ્પીકુંજુને ઘરમાંથી કાઢી મૂકે છે. એટલે ઘરમાં ભયંકર કંકાસ શરૂ થઈ જાય છે. બિલકુલ. ઘરમાં એટલો બધો કંકાસ વધી જાય છે કે કરુથમ્માની નાની બહેન પંચમી આ બધું સહન નથી કરી શકતી. તો એ શું કરે છે? તે રાતોરાત ઘર છોડીને પોતાની મોટી બહેન કરુથમ્મા પાસે આશરો લેવા ભાગી જાય છે. અને પેલું ચેમ્બન? એનું શું થાય છે? તે પોતાની સંપત્તિ, પરિવાર અને પ્રતિષ્ઠા બધું જ ગુમાવીને રસ્તા પર પાગલ થઈને ફરવા લાગે છે. એટલે કે ચેમ્બનના પાત્રનો આ સંપૂર્ણ અને કરુણ અંત છે. બિલકુલ. પણ વાર્તાની અસલી કરુણતા તો ત્યાં છે જ્યાં કરુથમ્મા ગઈ છે. એટલે કે પલ્લીના ગામમાં. હા, પળણીના ગામમાં પણ શાંતિ નથી. કરુથમ્મા અને પરિકુટ્ટીના ભૂતકાળના પ્રેમના સમાચારો કોઈક રીતે પળણીના ગામમાં પહોંચી જાય છે. ઓહો, કોઈએ કહી દીધું હશે. હા, આ ખબર જંગલની આગની જેમ આખા સમાજમાં ફેલાઈ જાય છે. અને રૂઢિચુસ્ત સમાજનું રિએક્શન તો બહુ ખરાબ જ હશે ને? બહુ જ ક્રૂર રિએક્શન હોય છે. સમાજ તરત જ પળણીનો સામાજિક બહિષ્કાર કરે છે. અરે રે, પણ આમાં પરણીનો શું વાંક? આ બહિષ્કારનું કારણ સાંભળીને તો કોઈનું પણ લોહી ઉકળી જાય. બિલકુલ. સમાજના લોકો માને છે કે જે પુરુષની પત્નીનું ચારિત્ર્ય શંકાસ્પદ હોય તેની સાથે દરિયામાં જવું એટલે સીધું મોતને આમંત્રણ આપવું. હા, કારણ કે તેમને પેલો કડલ્લમ્માનો ડર છે. સાચી વાત. સમાજ માને છે કે કડલ્લમમાં જરૂર આવા માણસની હોડી ડૂબાડી દેશે.
એટલે પરણી સાથે કોઈ પણ માછીમાર દરિયામાં જવા તૈયાર થતો નથી. કોઈ જ એની સાથે નથી જતું. આજના સમયમાં આપણે વારંવાર કેન્સલ કલ્ચરની વાતો કરીએ છીએ કે ભાઈ કોઈએ કંઈક ખોટું કર્યું એટલે સોશિયલ મીડિયા પર તેને અનફોલો કરી દો કે બ્લોક કરી દો. હા, આજકાલ એવું બહુ ચાલે છે. પણ આ સમાજે પરણીને જે રીતે કેન્સલ કર્યો છે તે સોશિયલ મીડિયા જેવું સામાન્ય નથી હો. ના, આ બહુ ગંભીર છે. અહીં કેન્સલ થવાનો અર્થ છે તમારી રોજીરોટી છીનવાઈ જવી. એકદમ બરાબર. આ બહિષ્કાર જીવલેણ છે. પરણી જેણે આખી જિંદગી એક અનાથ તરીકે કાઢી છે, એ જ તો વાત છે. ઘર ચલાવવા માટે, પત્ની અને નાની બાળકીનું પેટ ભરવા માટે પરણી પાસે હવે એક જ રસ્તો બચે છે. કયો રસ્તો? એકલા હાથે નાની હોડી લઈને વિશાળ અને ભયાનક દરિયામાં જવું. બાપરે, આ તો સીધી આત્મહત્યા જ કહેવાય ને. દરિયામાં ક્યારે કોઈ માછીમાર એકલો જતો નથી. ક્યારેય નહીં. પણ સમાજની ક્રૂરતા જુઓ. તેમણે પરણીને એક એવી ગલીમાં ધકેલી દીધો જ્યાંથી બહાર આવવાનો કોઈ રસ્તો જ નથી. સાચી વાત. પાત્રોની આ અત્યંતિક એકલતા અને સામાજિક ભય અંતે તેમને બરાબર એ જ જગ્યાએ લાવીને ઊભા રાખે છે જેનો આખા ગામને ડર હતો. હા. હવે આપણે આ ચર્ચાના સૌથી મોટા ક્લાઇમેક્સ તરફ પહોંચી ગયા છીએ. એક કાળી રાત્રે પડની કોઈના પણ સાથ વગર એકલો જ શાર્ક માછલીનો શિકાર કરવા ઊંડા દરિયામાં જાય છે. અને આ જે રાત છે જ્યારે વર્ષોથી દબાયેલો જ્વાળામુખી ફાટે છે. ઓહો. પણની દરિયામાં જીવલેણ સંઘર્ષ કરી રહ્યો છે અને બરાબર તે જ રાત્રે કિનારા પર વર્ષો પછી કરુથમ્મા અને પરિકુટ્ટીનો અચાનક જ ભેટો થઈ જાય છે. અચાનક? કોઈ પ્લાનિંગ વગર? હા, આ કોઈ પ્લાનિંગ નહોતું. પણ જ્યારે બે પ્રેમીઓ વર્ષોની વેદના, વિરહ અને અનહદ પીડા પછી એકબીજાને જુએ છે ને, ત્યારે તેઓ પોતાનું બધો જ કાબુ ગુમાવી બેસે છે. અરે, આ એક ક્ષણ છે જ્યારે કરુથમ્માના મગજમાંથી પેલો અદૃશ્ય મોરલ સીસીટીવી કેમેરો ગાયબ થઈ જાય છે. હા, બધું જ ગાયબ. તેઓ બધું જ ભૂલી જાય છે. સમાજનો ડર, કડુલમ્માનો કોપ, ગામના વડા, પણ બધું જ ભૂલી જાય છે. વર્ષોની ગૂંગળામણ પછી તેઓ એકબીજાને પ્રેટી પડે છે. આ તેમનો પહેલો અને કદાચ છેલ્લો સ્વતંત્ર શ્વાસ હોય છે. પણ આ જ સમયે પ્રકૃતિ શું કરી રહી છે? લેખકે અહીં પ્રકૃતિ અને માણસની ભાવનાઓનું એક અદ્ભુત સમાનાંતર ચિત્ર ઊભું કર્યું છે. કેવી રીતે? જેવી રીતે કિનારા પર બે પ્રેમીઓના હૃદયમાં લાગણીઓનું વાવાઝોડું આવ્યું છે, બરાબર એ જ સમયે દૂર દરિયામાં એક ભયંકર વમળ ઉદ્ભવે છે. બાપરે, વમળ? હા, પણીની એક વિશાળ શાર્ક સાથે એકલો જિંદગી અને મોતની જંગ લડી રહ્યું છે. અને અંતે તે દરિયાના આ વિકરાળ વમળમાં ખેંચાઈ જાય છે અને ડૂબી જાય છે. અરે રે, બહુ જ દુઃખદ. સમાજની નજરે જોશો તો તેઓ એવું જ કહેશે કે જુઓ, પત્ની કિનારા પર બેવફા બની એટલે કડલમ્માએ તરત જ પતિનો ભોગ લઈ લીધો. આનું પ્રતિકાત્મક પરિણામ એટલું કાતિલ છે કે કોઈના પણ રૂંવાડા ઊભા થઈ જાય. સાચી વાત. બીજા દિવસે સવારે જ્યારે શાંત સૂર્ય ઉગે છે ત્યારે કિનારા પર એક દ્રશ્ય જોવા મળે છે જે આખી વાર્તાનો નિચોડ છે. કેવું દ્રશ્ય? દરિયા કિનારે કરુથમ્મા અને પરિકુટ્ટીના મૃત્યુદેહો પડ્યા છે. તેઓ એકબીજાનો હાથ પકડીને મૃત્યુ પામ્યા છે. ઓહો, બંને મરી ગયા? હા, અને સૌથી મોટો આઘાત તો ત્યારે લાગે છે જ્યારે ખબર પડે છે કે બરાબર તેમની જ બાજુમાં પેલી વિશાળ શાર્ક પણ મોજા સાથે કિનારે તણાઈને આવી છે. અરે, પેલી શાર્ક જે પણીએ પકડી હતી? બરાબર. આ એ જ શાર્ક છે જેનો શિકાર પરણીએ પોતાના જીવના જોખમે કર્યો હતો. એક જ કિનારા પર પ્રેમનું મૃત્યુ, પરંપરાનું મૃત્યુ અને સંઘર્ષનું મૃત્યુ ત્રણેય એક સાથે પડ્યા છે. આ અંત તો ખરેખર હચમચાવી દેવો છે. આ આખી ઘટનાને આપણે મનોવિજ્ઞાનમાં સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી કહીએ છીએ. સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી એટલે શું? એટલે કે સ્વયં ફલિત ભવિષ્યવાણી. આ એવી ભવિષ્યવાણી છે જે પોતાના જ ડરને કારણે સાચી પડે છે. અચ્છા, હું સમજો. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું ખરેખર કડલમ્માએ પરણીને માર્યો, કે પછી સમાજે બનાવેલા એ નિયમોએ જ એવી પરિસ્થિતિ ઊભી કરી જેમાં પરણીએ મજબૂર થઈને એકલા દરિયામાં જવું પડ્યું? સાવ સાચી વાત છે. જો સમાજે બહિષ્કાર ન કર્યો હોત તો એકલો કેમ જાત? બિલકુલ. અને કરુથમ્મા તથા પરિકુટ્ટીની એટલી હદે દયનીય હાલત કરી નાખી કે તેમને મૃત્યુનો માર્ગ અપનાવવો પડ્યો. સમાજે જે ભય ઊભો કર્યો હતો તે ભય જ આ બધાના મોતનું કારણ બન્યો. હા,
આખી વાર્તા પરથી એક વાત તો પાણી જેવી સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ સામાન્ય માછીમારોની કથા નથી. ના, બિલકુલ નથી. આ માણસાઈ પર હાવી થઈ ગયેલા જડ રિવાજોનું એક કાળજું કંપાવી દેતું સત્ય છે. હા. ચેમ્બરની લાલચ, કરુથમ્માનો ત્યાગ, પરીકુટ્ટીનો નિસ્વાર્થ પ્રેમ અને પળનીની લાચારી, આ બધું જ અંતે એક ખોટી માન્યતાના ખપ્પરમાં હોમાઈ જાય છે. આ કથા સીધો સવાલ પૂછે છે કે શું પરંપરાઓ માણસના જીવ કરતાં પણ વધુ કિંમતી હોઈ શકે? અને જ્યારે આપણે પ્રકૃતિના ડરના નામે એકબીજા પર નિયંત્રણો લાદીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણે પ્રકૃતિને કોઈ માન નથી આપતા. તો શું કરીએ છીએ? આપણે આપણા પોતાના જ અસ્તિત્વનો નાશ કરીએ છીએ. આ વાર્તા એ યાદ અપાવે છે કે જ્યારે નિયમો માણસને રક્ષણ આપવાને બદલે તેને ગુંગળાવી નાખે ત્યારે એ નિયમો જ સૌથી મોટી હોનારત બની જાય છે. એકદમ સાચી વાત કહી તમે. કોઈ પણ સમાજને સમજવો હોય તો પહેલા તેના પાત્રોના મનોવિજ્ઞાનને સમજવું પડે. વાર્તાના મૂળમાં જે પાત્રો છે ત્યાંથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલું નામ આવે કરુથમ્માનું. હા, કરુથમ્મા. આધુનિકતા અને પરંપરા વચ્ચે પીસાતી સ્ત્રી. બિલકુલ. એક તરફ એને સ્વતંત્ર પ્રેમ કરવો છે જે આધુનિકતા છે અને બીજી તરફ એના પર આજીવન પવિત્રતાની દંતકથા અને કડલ્લમ્માનું માનસિક દબાણ છે. આ કડલ્લમ્મા એટલે દરિયાઈ દેવી, ખરું ને? હા, અને કથાના અંતે કરુથમ્માનો જે કરુણ અંજામ આવે છે તે ખરેખર તો સામાજિક નિયમો સામે પ્રેમે કરેલો અંતિમ બળવો છે. આ બળવામાં એની સાથે પરીકુટી છે. પરીકુટીનું પાત્ર મને બહુ જ રસપ્રદ લાગ્યું. એટલે તે નિસ્વાર્થ પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે. અને સૌથી મોટી વાત એ છે કે એ સામાજિક અને ધાર્મિક સીમાઓને ઓળંગતું બળવાખોર હૃદય છે. સાચી વાત છે, પણ એને એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. પેલા ચેમ્બન એટલે કે ચેમ્બન કુંજુ દ્વારા એનું જે રીતે આર્થિક અને ભાવનાત્મક શોષણ થાય છે. અરે, ચેમ્બન તો એને સંપૂર્ણ પાયમાલી તરફ ધકેલી દે છે. ચેમ્બનનું પાત્ર જ આંધળા મૂડીવાદ અને ક્રૂર સ્પર્ધાત્મકતાનું ઉદાહરણ છે. હા, લોભ અને નૈતિક અધપતન. મને તો ચેમ્બન આજના પેલા ક્રૂર કોર્પોરેટ બોસ જેવો લાગે છે. એટલે જેઓ પોતાના પ્રોફિટ માટે લોકોની લાગણીઓનું પણ શોષણ કરતા હોય એવા. બિલકુલ એવા જ. પણ મને એક પ્રશ્ન થાય છે. શું કરુથમ્માની આ આંતરિક લડાઈ એ માત્ર એક માછીમાર સ્ત્રીની લડાઈ છે કે પછી સમાજના દબાણ હેઠળ જીવતી દરેક વ્યક્તિની? આ બહુ ઊંડો પ્રશ્ન છે. અને ચેમ્બનના પાગલપણ પરથી જ એ સાબિત થાય છે કે નૈતિકતા વિનાની મહત્વાકાંક્ષા હંમેશા આત્મઘાતી હોય છે. એ માત્ર બીજાને જ નહીં, ખુદને પણ ખતમ કરે છે. અને આ બધામાં પેલો પરણી સાવ નિર્દોષ પીસાય છે. પળની શક્તિશાળી છે, મર્દાનગીથી ભરેલો છે, પણ સામાજિક રીતે સાવ નિર્દોષ અને પીડિત છે. એટલે અફવાઓ અને પૂર્વગ્રહોનો શિકાર બને છે બિચારો. હા, અને દરિયામાં એનું જે એકલવાયુ મૃત્યુ થાય છે ને એ રૂઢિચુસ્ત માન્યતાઓની અત્યંત અમાનવીય બાજુ ખુલ્લી પાડે છે. આ રૂઢિચુસ્ત માન્યતાઓ ચલાવવામાં પાછી પેલી ચક્કી પણ છે જ. બરાબર. ચક્કી એ રૂઢિચુસ્ત સમાજનો અવાજ છે, જૂની પેઢીની માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. અને પપ્તી કુંજુ? એ તો સાવ તકવાદી અને સ્વાર્થી છે. હા, પણ મને સૌથી વધુ દયા પંચમી પર આવે છે. અરે હા, પેલી નાની બાળકી પંચમી. બિલકુલ. નિર્દોષ બાળપણ જે માત્ર વડીલોના પાપ અને પારિવારિક વિઘટનનું ભોગ બની જાય છે. આ બધા પાત્રોના અંગત સંઘર્ષ તો આપણે જોયા, પણ હવે એ જોવું છે કે આમને કઈ અદૃશ્ય સામાજિક અને આર્થિક બેડીઓએ જકડી રાખ્યા છે. પેલા કડલમ્માની દંતકથાની વાત કરીએ. એ સમજ્યા વિના આ કથા અધૂરી છે. દરિયો એમના માટે માત્ર આજીવિકા નથી, પણ પૂજનીય દેવી છે. કડલમ્મા પાતિવ્રત્ય પર નિર્ભર કરે છે. શું વાત કરો છો? એટલે પતિનો જીવ પત્નીના ચારિત્ર્ય પર લટકેલો છે? એ જ તો આ પિતૃસત્તાક માળખાનું સૌથી મોટું હથિયાર છે. દંતકથાએ ખરેખર તો સ્ત્રીઓ પર અંકુશ રાખવાનું એક સાધન છે, જે ભય અને અપરાધ ભાવ પેદા કરે છે. આ કેટલી મોટી વિડંબના છે. તમે જુઓ, જે સ્ત્રીઓ માછલી વેચીને આખી અર્થવ્યવસ્થા ચલાવે છે, તેમનું આર્થિક યોગદાન આટલું મોટું છે, છતાં સમાજ તેમનો લાભ લે છે અને નૈતિકતાના નામે તેમને હંમેશા ગૌણ અને શંકાસ્પદ સ્થાન આપે છે. આ પિતૃસત્તાક સત્તાનો બિલકુલ ક્લાસિક કેસ છે. અને આર્થિક રીતે ચેમ્બન એમનું શોષણ કરે છે. હા, ચેમ્બન મુક્ત અર્થતંત્ર અને મૂડીવાદનું ઉદાહરણ છે. એ પોતાના લોભ માટે તમામ નૈતિક મૂલ્યોને કચડી નાખે છે અને ગરીબ માછીમારોને વ્યાજખોરોના દેવાની જાળમાં ફસાવે છે. અને આ લોભની અસર પ્રકૃતિ પર પણ પડે છે ને. પેલું ઇકોક્રિટિસિઝમ એટલે કે પર્યાવરણીય વિવેચન. બરાબર. આખો સમુદાય પ્રકૃતિ સાથે ચાકરા ઋતુની રાહ જોઈને જીવે છે. આ એ સમય હોય છે જ્યારે દરિયાકાંઠે પુષ્કળ માછલીઓ આવે છે. પણ
ચેમ્બનનો લોભ આ પારિસ્થિતિક સંતુલન ખોરવી નાખે છે. એકદમ સાચું. અને જ્યારે સંતુલન ખોરવાય છે ત્યારે પ્રકૃતિ વિનાશક બની જાય છે. આ બધા વચ્ચે પેલી કરુથમ્મા અને પરિકુટ્ટીની વાત જ્ઞાતિ અને ધર્મની દિવાલોને પડકારે છે. કરુથમ્મા હિન્દુ અને પરિકુટ્ટી મુસ્લિમ. હા, પણ દરિયાકાંઠે તેમનું જે એકસાથે મૃત્યુ થાય છે એ બતાવે છે કે સાચો પ્રેમ ભૌગોલિક અને ધાર્મિક સીમાઓને ઓળખતો નથી. હવે મને એ સમજાય છે કે લેખકે આ બધું બહુ સીધી રીતે નથી કીધું. આમાં પ્રતિકાદવાદ અને સાહિત્યિક શૈલીનો મોટો રોલ છે. હા, લેખકે બ્રહ્માંડ અને પ્રકૃતિના તત્વો સાથે આ ઊંડા મુદ્દાઓને બહુ જ પ્રતિકાત્મક રીતે વણી લીધા છે. જેમ કે પેલો અરુંધતી તારો. બિલકુલ. અરુંધતી તારો એટલે અખંડ પવિત્રતા અને પાતિવ્રત્યનું પ્રતીક. પછી ઘર, જે પાવર સ્ટ્રક્ચર અને પિતૃસત્તાક સત્તા બતાવે છે. અને પેલો સમુદ્ર અને ઋતુચક્ર. હા, સમુદ્ર એ જીવનની ક્ષણભંગુરતા અને પાત્રોની અંદરની ભાવનાત્મક ઉથલપાથલનું બાહ્ય પ્રતિબિંબ છે. આમાં સાહિત્યિક શૈલીઓનું મિશ્રણ પણ ગજબ છે. એક બાજુ કઠોર યથાર્થવાદ છે, જેમાં ગરીબી, વર્ગભેદ અને દેવાની જાળ છે. અને બીજી બાજુ રંગદર્શિતાવાદ છે. એટલે કે રોમેન્ટિસિઝમ. હા, જેમાં શાશ્વત પ્રેમ છે, સમુદ્રનું રહસ્ય છે અને કડલમ્માની પેલી દંતકથા છે. આ બંનેનો અનોખો સમન્વય અહીં જોવા મળે છે. પણ આટલી મહાન કૃતિનો પણ વિરોધ થયો હતો ને? મેં વાંચ્યું છે કે કટ્ટરપંથી ડાબેરી વિવેચકોએ આ કૃતિને લેખકનું પતન કહી દીધું હતું. હા, માર્ક્સવાદી વિવેચકોને આ ગમ્યું નહીં હતું. પણ લેખકે બહુ જ સ્પષ્ટતાથી આનો જવાબ આપ્યો હતો. લેખકે શું કહ્યું હતું? એમણે કહ્યું હતું કે ચેમિનમાં પ્રેમ એ માત્ર એક ખીંટી એટલે કે એક પેગ છે, જેના પર હું કેરળના માછીમાર સમાજની ગહન ફિલોસોફી લટકાવવા માંગતો હતો. અરે વાહ! આ લેખકનો પેગવાળો વિચાર તો ખરેખર પેલા ટ્રોજન હોર્સ જેવો છે. ટ્રોજન હોર્સ? એટલે કે કઈ રીતે? એટલે કે એમણે એક સુંદર પ્રેમકથાના આવરણમાં આખો એક ફિલોસોફિકલ અને માર્ક્સવાદી વિચાર સંતાડીને લોકોના મગજમાં મૂકી દીધો. લોકોને લાગ્યું કે પ્રેમકથા વાંચીએ છે, પણ સાથે સાથે આખી સામાજિક વાસ્તવિકતા પચાવી ગયા. આ બહુ જ સરસ સરખામણી છે. ખરેખર આ પ્રયોગ બહુ જ પ્રશંસાને પાત્ર છે. જ્યારે કોઈ સાહિત્ય કૃતિમાં આટલી બધી ઊંડાઈ હોય ત્યારે એનું સિનેમામાં રૂપાંતરણ થવું તો સ્વાભાવિક જ છે. બિલકુલ. અને એનો સિનેમેટિક પ્રવાસ અને સંગીત તો વાર્તા જેટલા જ રોમાંચક છે. 1965ની વાત છે જ્યારે દિગ્દર્શક રામુ કરિયાતે ચેમ્મીન ફિલ્મ બનાવી. પણ આ ફિલ્મ બનાવવી આસાન નહોતી, ખરું ને? ભૌગોલિક પડકારો તો હતા જ, પણ પેલી ધીવર સભાનો પણ વિરોધ હતો. હા, ધીવર સભાનો આક્ષેપ હતો કે ફિલ્મમાં માછીમારોને અસંસ્કૃત ચિતરવામાં આવ્યા છે. એમ છતાં 1965માં આ ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ જીત્યો. એનું બહુ મોટું કારણ એનું સંગીત હતું. બંગાળી સંગીતકાર સલીલ ચૌધરીએ તો મલયાલમ સંગીતની આખી પ્રક્રિયા જ બદલી નાખી. મતલબ કે પહેલા ધૂન બનાવી અને પછી ગીતો લખાવ્યા? હા, પહેલા ધૂન, પછી શબ્દો, અને વાયોલિન વાદક એલ વૈદ્યનાથન સાથે મળીને એમણે બંગાળી લોકસંગીત અને પશ્ચિમી હાર્મનીનું ગજબ મિશ્રણ કર્યું. અરે, ગીતો તો કેટલા પ્રખ્યાત થયા હતા. યેસુદાસ અને મન્ના ડેના અવાજમાં કડલી નક્કરે પોનોરે, પછી માનસમયને વરુ અને પેન્નાલે પેન્નાલે. અને આમાં સૌથી મોટી કરામત તો એ હતી કે સલીલ ચૌધરીએ 2 બંગાળી ધૂનોને ચતુરાઈથી મિશ્રિત કરી હતી. કઈ 2 ધૂન? શુનો શુનો ગો સબે અને જારે જા અમાર આશાર. આ બંનેનું મિશ્રણ કરીને એમણે મલયાલમ ગીતો બનાવ્યા. વિચારો કે એક બંગાળી સંગીતકારે કેરળના માછીમારોનો આત્મા સંગીતમાં કઈ રીતે પકડ્યો હશે. આ જ તો કળા છે. આ સાબિત કરે છે કે કળા અને લાગણીની કોઈ ભૌગોલિક ભાષા નથી હોતી. બિલકુલ. પછી તો આ ફિલ્મ હિન્દીમાં ચેમ્મીન લહેરે અને અંગ્રેજીમાં ધ એંગર ઓફ ધ સી તરીકે ડબ પણ થઈ હતી. હા, આ સાંસ્કૃતિક આદાન પ્રદાન બહુ જ અદ્ભુત હતું. તો આજના આ ગહેન વિશ્લેષણમાં આપણે ઘણું બધું જોયું. હા, આપણે જોયું કે કેવી રીતે ચેમ્મીન માત્ર એક પ્રાદેશિક વાર્તા નથી રહી. હા, પણ પરંપરા, મૂડીવાદ, પર્યાવરણ અને માનવ સંઘર્ષનો એક વૈશ્વિક દસ્તાવેજ બની ગઈ છે. જતાં જતાં હું શ્રોતાઓને એક અંતિમ વિચાર આપવા માંગુ છું. ચોક્કસ, જણાવો. આપણે જોયું કે કથામાં પ્રકૃતિનું સંતુલન ખોરવાતા દરિયો વિનાશક બને છે. જો સમુદ્ર ખરેખર આપણી આંતરિક નૈતિકતાનું દર્પણ હોય
તો આજના સમયમાં આપણે જે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય વિનાશ જોઈ રહ્યા છીએ તો શું તે આધુનિક માનવીના અનહદ લોભ સામે આજની કડલમ્માનો ગુસ્સો નથી? બાપ રે, આ તો ખરેખર વિચારતા કરી દે એવો પ્રશ્ન છે. શું આપણે પણ આપણા લોભના કારણે પ્રકૃતિનો ગુસ્સો વોરી રહ્યા છીએ? આ વિચાર પર સૌએ મનન કરવાની જરૂર છે. તો આજના આ ડીપ ડાઇવનું આપણે અહીં જ સમાપન કરીએ છીએ. ફરી મળીશું ઇન્ડિયન લીડ ચેટ એક ચેનલ નવા વતી વિશ્લેષણ હું ઉર્વી સાથે. રાજ્યગુરુ રજા આપનો લઈએ. આભાર માનું છું.